પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે હવે જે તેની અસર છે તે સમગ્ર વિશ્વ પર જોવા મળી રહી છે। પેટ્રોલ, ડીઝલ, ગેસનો જથ્થો હવે લિમિટમાં આવી ગયો છે। પ્રમાણ તેનું ઓછું થતું હોય તેવું દેખાઈ રહ્યું છે। લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ માઇગ્રેન્ટ થઈ રહ્યા છે। ત્યારે શું છે સમગ્ર માહિતી, વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। ઈરાન ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઈરાન દ્વારા બંધ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ તેને ભારત માટે ખોલી દેવામાં આવ્યો છે। એલપીજી ગેસનો જે જથ્થો છે તે પણ ધીરે ધીરે આવી રહ્યો છે। જે થોડા પ્રમાણમાં પણ અલગ અલગ જહાજો ઈરાન જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે ત્યાંથી આવી રહ્યા છે। ત્યારે હવે ભારતથી એવા દ્રશ્યો સામે આવ્યા છે કે જેમાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ હવે વસવાટ કરવા માટે જઈ રહ્યા છે, કારણ કે તે લોકોને પૂરતો એલપીજીનો જથ્થો નથી મળી રહ્યો, જેના કારણે તેમને ધંધો બંધ કરવાનો વારો આવ્યો છે। તેમને જમવામાં પ્રોબ્લેમ પડી રહી છે। ત્યારે જે દ્રશ્યો સામે આવ્યા છે તે બિહારથી સામે આવ્યા છે, જેમાં સુરતમાં રહેતા વેપારીઓ હવે તેમનું જે વતન છે બિહાર તેમાં પાછા જતા રહ્યા છે। ત્યાં આગળ એ લોકો એવું કહી રહ્યા છે કે સુરતમાં એલપીજી ગેસનો જથ્થો તેમને નહોતો મળી રહ્યો, એલપીજી ગેસ સિલિન્ડર તેમને નહોતું મળ્યું, જેના કારણે એ લોકો લાકડા ઉપર જમવાનું બનાવતા હતા અને ત્યારબાદ તેમને તકલીફો પડવાની ચાલુ થઈ ગઈ હતી। બીજા વ્યક્તિ છે તેઓ કહી રહ્યા છે કે અહીંયા જે ગુજરાતમાં છે ત્યાં એલપીજી સિલિન્ડર મોંઘું થઈ ગયું છે। જેટલો ભાવ છે તેનાથી વધારે ભાવમાં મળી રહ્યું છે, મોંઘવારી વધી ગઈ છે, જેના કારણે તે પોતાના વતન પાછા જઈ રહ્યા છે। ત્યારે આ સમગ્ર મામલે તેઓ વધુમાં શું કહી રહ્યા છે તે સાંભળો। है सूरत से, उधना जंक्शन से। क्या घर आए अपना घर अपना गैस क्यों प्रॉब्लम था और काम वाम भी नहीं चल रहा था बराबर। गैस नहीं मिल रहा था, एकदम गैस नहीं मिल रहा था, नहीं बराबर खाना नहीं बन रहा था, लकड़ी पे खाना बन रहा था। गैस को लेकर आप लोग कहाँ से आ रहे हैं? हम लोग आ रहे हैं उधना स्टेशन से, कड़ोदरा में रहते हैं ओम एक नंबर। क्या दिक्कतें का सामना कर रहे हैं? दिक्कत यही सबसे ज्यादा है कि मानो गैस नहीं मिल रहा है। हम लोग तो पेमेंट भी सेट नहीं रोकता है फैक्ट्री वाला, 10 को मिल करके हगामा कर देते, पेमेंट भी दे देता है, लेकिन गैस नहीं मिल रहा है तो वो भी बेचारा कोई काम नहीं कर रहा है। बोला हम क्या करें, तू लोग के पैसा कमी है तो बोलो देता हूँ, लेकिन अब गैस नहीं रहने से क्या परेशानियाँ पड़ेगी? बहुत परेशानी है। गर्दी उठा करके हम लोग आ जा रहे हैं, बैठने उठने की जगह नहीं, खाने का जगह नहीं, समझे ट्रेन में मिल पाया, इसी वजह से। इसीलिए आप लोग घर हाँ तो क्या करें, घर पे मैंने कोई दिक्कत हम लोग का नहीं है, खाने पीने में सुखी आदमी है। क्या नाम है आपका? कारू यादव, दिल्ली से क्या करने गए थे? काम करने गए थे। क्या दिक्कत हुआ कि गया फिर लौटना पड़ा? गैस से प्रॉब्लम हो गया, गैस 450 रुपये हो गया, इस वजह से वापस आना पड़ा। गैस मिल रहा था कि नहीं मिल रहा? मिल रहा था, बाकी बहुत महंगा मिल रहा था, इसीलिए वापस लौटना पड़ा। कितना रेट बढ़ गया? रेट तो ऐसे 350 रुपये था, कभी कभी कहीं कहीं 450 रुपये था। के कारण आपने गया लौट? उसके कारण आप वापस लौट गए। क्या नाम है आपका? कमलेश कुमार। क्या परेशानी उठानी पड़ रही है गैस को लेकर कि आप लोग गए? सर 15 दिन से गैस नहीं मिल रहा है, खाना खाने के लिए तकलीफ हो रहा था। 2-4 दिन होटल में खाए, इसके बाद गैस नहीं मिल रहा था। गाड़ी में बहुत तकलीफ हुआ आने में, जगह नहीं मिल रहा था, जानवर की जैसे हम लोग टांग के आए हैं खाने। जी सर, सूरत से आ रहे हैं। લોકોની પ્રતિક્રિયા તમે સાંભળી। હવે અહીંયા સરકાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને કહેવામાં આવ્યું છે કે એલપીજી ગેસ સિલિન્ડરનો જે જથ્થો છે તે 60 દિવસનો ભારત પાસે છે। ભારત પૂરેપૂરું ટ્રાય કરી રહ્યું છે, સરકાર પૂરેપૂરો ટ્રાય કરી રહ્યો છે કે એલપીજી ગેસના જથ્થાનું જે વિતરણ છે તે ખોરવાય નહીં અને તેને પ્રોપર રીતે લોકો સુધી પહોંચાડી શકાય। ત્યારે આ સમગ્ર મામલે તમારું શું માનવું છે? તમને એલપીજી ગેસ સિલિન્ડર મળી રહ્યું છે કે નહીં? તમને કેટલી તકલીફો પડી રહી છે? તે સમગ્ર મામલે તમારું મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।